નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, રેસીપીની શરૂઆત કર્યા પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈશું અને પછી રેસીપીની શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો જુઓ કે કમ્પ્લીટલી આપણે પાપડી બાફી દીધી છે અને પાપડી બાફીને આપણે વઘાર કર્યો છે. તો મિત્રો, તમે કોઈ દિવસ આ રીતના પાપડી ના ખાધી હોય તો આ વિડીયો જરૂરથી પૂરો જોજો, તો જ તમને ખબર પડશે કે બાફેલી પાપડી અને આખી પાપડી કઈ રીતના બનાવી છે. તો મિત્રો, અમે ગામડામાં દેશી સ્ટાઇલમાં દેશી રીતે આ રીતના પાપડી શિયાળામાં સૌથી વધારે બનાવીને ખાઈએ છીએ. તો મિત્રો, વિડીયો પૂરો જોજો તો જ તમને ખબર પડશે. તો વિડીયોમાં બન્યા રહો. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો, આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ કે જે કદાચ કોઈએ એ રેસીપી બનાવી નહીં હોય મારા ખ્યાલથી, પરંતુ અમે અમારા ગામડામાં આ રેસીપી શિયાળામાં સૌથી વધારે બનાવીએ છીએ. અમારા ગામડામાં દરેક વ્યક્તિ શિયાળામાં બહુ જ પ્રમાણમાં બનાવે છે, કારણ કે તે શાક આપણે બનાવીએ ને સાદી રીતે તેના કરતાં પણ વધારે સ્વાદિષ્ટ બને છે અને ખાવાની પણ મજા આવે છે. તો તમે જો મિત્રો, આપણે લઈ લીધી છે પાપડી. તો મિત્રો, આપણે ખેતરમાંથી પાપડી તોડી લાવ્યા છીએ. તમે જો કે તો મિત્રો, આ પાપડી આપણે આનું શાક નથી બનાવવાનું, આપણે આજે આ પાપડી બાફવાની છે. તો મિત્રો, બાફીને પાપડીઓ ખાવાની બહુ જ મજા આવે. તો આપણે બાફી અને તેનો વઘાર કરવાનો છે, ઓનલી વઘાર જ, એમાં કંઈ વધારે એડ કરવાનું નથી, કોઈ પણ વધારે મસાલા પણ એડ કરવાના નથી. તમે જુઓ કે આપણે કઈ રીતે વઘારીએ છીએ મિત્રો. તો મિત્રો, તમને આ રેસીપી તમે કોઈ દિવસ ના ખાધી હોય અને તમારે આવી ખાવાની ઈચ્છા થતી હોય તો મિત્રો, તમે આ વિડીયો પૂરો જુઓ કે અમે ગામડામાં પાપડી બાફીને કઈ રીતના ખાઈએ છીએ, કંઈક અલગ રીતે અમે ગામડામાં બનાવીએ છીએ અને ખાઈએ છીએ. તો મિત્રો, વિડીયો પૂરો જો તો તમને ખબર પડશે કે આપણે આ રેસીપી કઈ રીતે બનાવી. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો અને વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો જુઓ કે આપણે પાપડી ખેતરમાંથી લાવેલા છીએ, દેશી પાપડીઓ છે મિત્રો. અને આ પાપડી તમે જુઓ કે આપણે આ રીતના આ બધી પાપડી આ રીતના કરવાની છે. તો તમે જુઓ કે પાપડી આપણી એમને ડાયરેક્ટલી બાફવાની નથી, તેને આ રીતના કટિંગ કરીને આ રીતના જે નસ આવે બંને બાજુ તે રીતના અલગ કરી દેવાની છે. તો તમે કમ્પ્લીટલી જુઓ તો તમને ખબર પડશે. ચપ્પા વડે આ રીતના બંને બાજુ નસ કાઢી નાખવાની છે. જુઓ તમે. મિત્રો, આ રીતના કરીને બધી પાપડી આપણે તૈયાર કરવાની છે કમ્પ્લીટલી. તો મિત્રો, કમ્પ્લીટલી વિડીયો પૂરો જોજો. રેસીપી આપણી આ સ્વાદિષ્ટ અને બેસ્ટમાંથી બેસ્ટ બનશે. તમે શાક પણ ભૂલી જાઓ, કોઈ પણ તમે સબ્જી બનાવશો તે પણ ખાવાનું ભૂલી જશો, તેવી આ પાપડી ખાવાની મજા આવશે. તો વિડીયોમાં બન્યા રહો. જો કે મિત્રો, આપણે કમ્પ્લીટલી પાપડી તૈયાર થઈ ગઈ છે અને પાપડી આપણે ધોઈ પણ નાખી છે. તમે જુઓ કે આ રીતના કમ્પ્લીટ આપણે નસ કાઢી નાખવાની છે બંને બાજુ. આપણે હવે આમાં 1 લોટો પાણી એડ કરવાનું છે. તો આપણે હવે ડાયરેક્ટલી બાફવા મૂકવાની છે. તો તમે જુઓ. મિત્રો, આપણે ગેસ ચાલુ કરી દઈએ. પહેલાં આપણે તપેલી ઉપર ગેસ ઉપર મૂકી દીધી છે. તો મિત્રો, આપણે આટલી ક્વોન્ટિટી પાપડી છે. જો તમે જોઈ કે થોડા પ્રમાણમાં પાપડી લીધી છે આપણે, તો માટે આપણે 1 લોટો પાણી એડ કર્યું છે બાફવા માટે. હવે આપણે આમાં મીઠું એડ કરીશું. ત્યારબાદ આપણે
ધીમા તાપમાને પાપડીને બાફવાની છે કમ્પ્લીટલી. જો તમે આપણે ઢાંકી દઈશું. ધીમા તાપમાને મિત્રો તૈયાર કરીશું. હવે તો મિત્રો જો કે આપણા પાપડી કમ્પ્લીટલી બફાય છે. તો મિત્રો કમ્પ્લીટલી પાપડી બાફવાની રહેશે, કાચી ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ધીમા તાપમાને આપણે બાફવાની છે, જેથી કરીને કમ્પ્લીટલી પાપડી બફાય. તો આપણે ઢાંકી દઈશું. તો મિત્રો કમ્પ્લીટલી 50% આપણી પાપડી કમ્પ્લીટલી બફાઈ ગઈ છે. હવે જુઓ તમે, તો આપણે ફરીથી ઢાંકી દઈએ. હવે ગેસનો તાપમાન આપણે નોર્મલી જ રાખવાનો છે. જો મિત્રો પાપડી કમ્પ્લીટ લેવા તૈયાર થઈ ગઈ છે. જો તમે કમ્પ્લીટલી પાપડી બફાઈ ગઈ છે. તો મિત્રો આપણે હવે નીચે ઉતારી દઈએ. જુઓ તમે કમ્પ્લીટલી તો આપણે હવે નીચે ઉતારી દઈએ. ગેસ બંધ કરી દઈશું. જો કે કમ્પ્લીટલી પાપડી રેડી થઈ ગઈ છે. જો મિત્રો આપણે કમ્પ્લીટલી પાપડી બફાઈ ગઈ છે. તો આપણે અલગ કાઢી દઈશું. પાણી અલગ રાખવાનું છે અને પાપડી કાઢી નાખવાની છે અલગથી. કમ્પ્લીટલી આપણે પાપડી અલગ કાઢી નાખીશું. આપણે પહેલાં મીઠું એડ કરી દીધું. જો તમે પાપડી બફાઈ ગઈ છે, અલગ વાટકામાં કાઢી છે. તો મીઠું એડ કરી દીધું.
તો મિત્રો આપણે પહેલાં આમાં મીઠું એડ કરી દીધું જુઓ તમે. હવે આપણે મરચું એડ કરીશું. હવે ગરમ મસાલો એડ કરીએ અને હળદર એડ કરીશું. ધાણા જીરું એડ કરીશું. હવે આપણે કમ્પ્લીટલી વઘારની તૈયારી કરવાની છે. જુઓ તમે મોંમાં પાણી આવી જાય મિત્રો, એટલી સરસ દેખાઈ રહી છે પાપડી આપણી. તૈયાર પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો વિચારો કે ખાવાની કેવી મજા આવશે. તો મિત્રો કોમેન્ટ કરજો કે આ રીતના પાપડી બાફીને આ રીતના કોને ખાધેલી છે અને કેવી લાગે સ્વાદમાં. તો ગેસ ચાલુ કરીએ આપણે હવે. તો આપણે ગેસનો તાપમાન ધીમો રાખ્યો છે. તપેલી ઉપર મૂકી દીધી છે. હવે આમાં આપણે તેલ એડ કરીએ. આપણે કમ્પ્લીટલી તેલ એડ કરી દીધું છે. તો મિત્રો આપણે રાઈનો વઘાર કરવાનો છે. જો આપણે અજમો લીધો છે, અજમો અમારે એડ કરવાનો છે. અજમાને રીતના મોહળી દઈને એડ કરવાનો છે. રાઈ પણ કમ્પ્લીટલી ફૂટવા દેવાની. અજમાની સરસ સ્મેલ આવી રહી છે, તો આપણે ડાયરેક્ટ લેવા વઘાર કરી દઈએ. તો સરસ સ્મેલ આવી રહી છે. કપડાઓ ઢાંકી દઈએ. તો મિત્રો જો આપણે કમ્પ્લીટલી આમાં જે મરચુંની એડ કરી છે તે જ આપણે શેકાવા દેવાનું છે કમ્પ્લીટલી, કારણ કે પાપડી તો આપણી ઓલરેડી તૈયાર જ છે. તો આપણે હવે એને નીચે ઉતારી દઈશું. તો મિત્રો ખાસ કરીને આપણે ચમચીનો ઉપયોગ કરવાનો નથી, કારણ કે આપણે ડાયરેક્ટલી તેને ઉછાળીને તૈયાર કરવાની છે કમ્પ્લીટલી. તપેલી હાલ જે ઉછાળીને એ પ્રમાણે જો તમે આ રીતના આપણે તો કમ્પ્લીટલી મિક્સ થઈ જાય. તો મિત્રો હવે આપણી બાફેલી પાપડી કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. તો આપણે ટેસ્ટ કરવાનો છે. જો તમે મોંમાં પાણી આવી જાય તે રીતે પાપડી આપણી તૈયાર થઈ ગઈ છે. નમસ્કાર મિત્રો, તો આપણી ગરમ ગરમ પાપડી એ પણ બાફેલી અને ઓનલી વઘાર કરેલો. તો જો તમે કેટલી સરસ રીતે દેખાઈ રહી છે. તમે વિડીયો જોયો કે આપણે કઈ રીતે બાફેલી પાપડી તૈયાર કરી. તો મિત્રો જો તમે કેટલી સરસ રીતે રેડી થઈ છે. મોંમાં પાણી આવી જાય તે રીતે. તો મિત્રો ગામડામાં અમે આ રીતના પાપડી બનાવીએ છીએ બાફીને. તો શાક કરતાં પણ વધારે ખાવાની આપણને મજા આવે. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ. નમસ્કાર મિત્રો, જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે એક અલગ જ પ્રકારની રેસીપી બનાવી છે. તમે બધા વિડીયો જોયો કે આપણે આ રેસીપી કઈ રીતના બનાવી. તો મિત્રો તમે જોયું એ પ્રમાણે તમે કદાચ અમારા ગામડામાં આ રીતના પાપડી બને છે બાફીને ખાવામાં બહુ મજા આવે છે. તમે આ રીતના ના બનાવી હોય તો આ રીતના જરૂર બનાવજો, કારણ કે ખાવામાં સ્વાદિષ્ટ બહુ જ આવશે, બહુ જ મજા આવશે.
તે આપણે સબ્જી બનાવીએ ને તેના કરતાં પણ વધારે આપણે સરસ ભાવશે આ. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ. પણ બીજું ખાસ એ કહ્યું કે આ પાપડી આપણે બાફેલી પાપડી જે વઘાર કર્યો છે તે આપણે લુખી ખાવાની છે. સાદી એટલે પાપડી એકલી જ ખાવાની છે. તે આપણે કોઈ રોટલી કે રોટલા સાથે ખાવાની નથી. તો મિત્રો આપણે હવે ટેસ્ટ કરીએ. તો મિત્રો જો કે ગરમ ગરમ આપણી બાફેલી પાપડી રેડી થઈ ગઈ છે. જો તમે તો મિત્રો આ પાપડી ખાવાની બહુ જ મજા આવે. અમે ગામડામાં શિયાળાની ઋતુમાં ખાસ કરીને અમારા ખેતરોમાં પાપડીનું વાવેતર હોય છે. તો આપણે પાપડી વધારે પ્રમાણમાં લોકો ખાય છે. તેનું શાક પણ બનાવે છે અને આ રીતના બાફીને પણ વઘાર કરીને ખાય છે. તો આપણે હવે ટેસ્ટ કરીએ. જો તમે આપણે પાપડી બાફી દીધી, કમ્પ્લીટલી બાફવા દેવાની હતી. તો આપણે કમ્પ્લીટલી પહેલાં બાફી દીધી હતી, તો જેથી કરીને કમ્પ્લીટલી કાચી ના રહી જાય. તો જો તમે આપણી પાપડી તમે સાદી રીતે બાફીને પણ ખાઈ શકો છો, પણ આપણે બાફીને વઘાર કરી છે તો વધારે સ્વાદિષ્ટ બને. તો જો આપણે ટેસ્ટ કરીએ હવે. મિત્રો સરસ મજા આવે ખાવાની. તો મિત્રો બીજું ખાસ કહેવું કે પાપડી જો તમે આપણે અલગ આપણે આ રીતના તમે દાણા ખાવાની પણ મજા આવે. અને બીજું ખાસ કે અમે ગામડામાં આ પાપડી બાફવાનું મેન કારણ કે તમે આખી ખાઈ શકો આખી. અને બીજું ખાસ કહેવું કે આપણે જે આજુબાજુ જે એક આ બાજુ અને આ બાજુ બંને બાજુ આપણે જે નસો હતી પાપડીની તે પહેલાં કાઢી નાખી છે, બરોબર. એ તમે બધાએ જોયું વિડીયોમાં. તો એ પ્રમાણે કાઢ્યા બાદ આપણે પાપડી તમે આખી ખાવી પડે. તો મિત્રો અમે ગામડામાં એના પાપડી આખી ખાઈએ છીએ. જો તમે તો મિત્રો તમે દાણા ખાઓ તે પણ સ્વાદિષ્ટ લાગે, પણ તેનાથી વધારે સૌથી વધારે આપણે આખી પાપડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સૌથી વધારેમાં વધારે પાપડી આવે અમારા ગામડામાં. તો મિત્રો આપણે બંને રીતે આપણે પાપડી ખાઈ શકીએ, પણ પરંતુ આ પાપડી આપણે લુખી ખાવાની છે, રોટલી કે રોટલા વગર. તો તમે જોયું કે પાપડી આપણે આખી પણ ખાઈ શકીએ અને દાણા પણ ખાઈ શકીએ. તો સૌથી વધારે ખાવામાં મજા કે આપણે જે આખી પાપડી ખાઈએ તે જ ખવાય, કારણ કે તેનું મેન બાફવાનું કારણ જે છે તો આપણે પાપડી આખી ખાવાની રહેશે. તો મિત્રો તમે પણ આવી પાપડી કોઈ દિવસ ના ખાધી હોય તો તમે પાપડી આ રીતના બાફીને ઘરે બનાવો એકવાર. જરૂરથી બનાવો તો સરસ બનશે. તમે જે સબ્જી બનાવી છે પાપડીનું તે પણ તમે ભૂલી જશો તેવું આપણી આ રેસીપી બનશે. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા મિત્રો. અને ખાસ એ કહ્યું કે અમારી જય વીર ઓફિસર ચેનલ પર આવવા માટે તમારા બધાનું હાર્દિક અને દિલથી સ્વાગત કરું છું. તો જો મિત્રો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે તેઓ આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય વીર મહારાજ, જય માતાજી. અને ખાસ એ કહ્યું કે તમે કયા ગામડેથી કયા તાલુકાથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો કોમેન્ટ લખજો મિત્રો, કયા ગામથી જોઈ રહ્યા છો. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.